જુગારધામ પર પોલીસે છાપો માર્યો। નવાપુરા પોલીસની કાર્યવાહીમાં 8 ઇસમો ઝડપાયા। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જુગાર વિરોધી અભિયાન અંતર્ગત નવાપુરા પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી છે। મળેલ બાતમીના આધારે પ્રતાપનગર સ્થિત રામકૃષ્ણ બ્લોકમાં ચાલતા ખુલ્લા જુગારધામ પર છાપો મારવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 8 શખ્સોએ જુગાર રમતાને ઝડપી પાડી તેમના પાસેથી ₹13,020ની નગદ રકમ, 4 મોબાઈલ ફોન કિંમત ₹27,000, એક મોપેડ, 2 રિક્ષા સહિત કુલ ₹1,50,020નો મુદ્દામાલ જપ્ત કર્યો। આ તમામ શખ્સો વિરુદ્ધ જુગાર અધિનિયમ કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। પકડાયેલા આરોપીઓમાં વડોદરાના અલગ અલગ વિસ્તારોના રહેવાસીઓનો સમાવેશ થાય છે, જેમણે જુગારના ધંધામાં સંડોવાયેલા હોવાનો આરોપ છે। નવાપુરા પોલીસે જણાવ્યું કે આવનારા દિવસોમાં આવા અપરાધોને દબાવવાના પ્રયાસો વધુ મજબૂત કરાશે।